હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપ રાજા પરીક્ષિત કહે છે કે રાજા મહારાજ એવું સાંભળ્યું છે કે બંને ભાઈઓ છે તપશ્ચર્યા કરવા માટે ગયા હતા, અમરતાના વરદાન માંગ્યા બંને ભાઈઓએ. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ બંને ભાઈઓ છે એનો જન્મ થયો મોટા થયા અમરાવતીની રાજધાની સંભાળે છે. ત્યારે બંને ભાઈઓને થયું કે ચાલો તપશ્ચર્યા કરવા માટે જઈએ. તો બંને ભાઈઓ છે ઘોર તપશ્ચર્યા કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા છે મહારાજ. અને હિરણ્યકશ્યપે ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યા છે. શું વરદાન માગ્યા? કે હે મહારાજ, મને અમરતાનું વરદાન આપું, અમર બની જાઉં. ત્યારે બ્રહ્માજી કહે છે કે મહારાજ, અમર તો હું પણ નથી, તમને કઈ રીતે બનાવું? જેનો જન્મ છે એનું મરણ છે, વચમાં કંઈક રાખો મહારાજ. ત્યારે આ હિરણ્યકશ્યપ કહે છે તો મહારાજ, હું જે કહું મને વરદાન આપો. શું જોઈએ બોલો? મહારાજ, હું દિવસે મરું નહીં, રાત્રે મરું નહીં, આગળ મરું નહીં, પાછળ મરું નહીં, ઉપર મરું નહીં, નીચે મરું નહીં, લીલે મરું નહીં, સુખે મરું નહીં, સજીવથી મરું નહીં, નિર્જીવથી મરું નહીં, પશુથી મરું નહીં, મનુષ્યથી મરું નહીં. હે મહારાજ, બ્રહ્માની જેટલી સૃષ્ટિ ભગવાન ઉત્પન્ન કરી એનાથી હું મરું નહીં મહારાજ. ત્યારે બ્રહ્માજી કીધું કે મારી જેટલી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એનાથી તમારું મૃત્યુ નહીં થઈ જાઓ. વરદાન છે તથાસ્તુ. બ્રહ્માજી વરદાન દઈ બ્રહ્મલોકની અંદર ગયા અને હિરણ્યકશ્યપ બહુ રાજી થયો છે કે હવે તો બ્રહ્માની સૃષ્ટિ છે અને બ્રહ્માજીએ જેને સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એમાંથી મને કોણ મારી શકવાનું છે. ત્યારે એ સમયની તપશ્ચર્યા કરવા માટે ગયા. એ સમયની અંદર પોતાની પત્ની કયાધુ હતી, એ એક ગર્ભવતી હતી મહારાજ. એ ગર્ભવતી હતી. ત્યારે એ સમયે કયાધુને થયું કે ચાલો, મારા પતિ તો તપશ્ચર્યા કરવા માટે ગયા છે, હું મારા પિતાને ત્યાં રોકાવા માટે જાઉં. ત્યારે કયાધુ એના પિતાને ત્યાં રોકાવા માટે ગઈ અને ત્યાં નારદ મુનિ છે એ દરરોજ સત્સંગ કરવા માટે આવતા. અને કયાધુને આ નારદ મુનિએ આખું ભાગવતનું સત્સંગ કરાવ્યું, ગીતાજીનું સત્સંગ કરાવ્યું, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરાવ્યા. અને જ્યાં સુધી ગર્ભવતી રહી ત્યાં સુધી આ કયાધુએ ભગવાનના જાપ પાઠ કર્યા છે મહારાજ. અને જે પણ આપણે જ્યાં સુધી ગર્ભની અંદર બાળક હોય અને જે પણ આપણે પ્રવૃત્તિ કરી એ બધી અસર બાળક ઉપર થાય મહારાજ. સારી પ્રવૃત્તિ કરો તોય ભલે અને ખરાબ પ્રવૃત્તિ કરો તોય ભલે, એ બાળકની અંદર સંસ્કારની અંદર આવે મહારાજ. એટલે શાસ્ત્ર બતાવ્યું છે કે ભગવાને સારા દિવસો દીધા હોય ત્યારે ભાગવતનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, ભગવાન ઈષ્ટની પૂજા કરો, જે પણ ઈષ્ટને માનતા હોય એની માળા મંત્ર પૂજા કરો મહારાજ. ત્યારે આ કયાધુ છે એ પિતાને ત્યાં હતી અને હિરણ્યકશ્યપ છે એ તપશ્ચર્યા કરીને ફરીવાર આવ્યા. ત્યાં કયાધુ પણ ફરીવાર પોતાને ત્યાં અમરાવતીની અંદર આવી ગઈ. હિરણ્યકશ્યપે હવે વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશ્યપને અભિમાન આવ્યું કે હવે તો મને કોઈ મારી શકવા નથી, હવે આ જગતનો ભગવાન હું જ છું મહારાજ, બધાયનો ભગવાન હું જ છું. નગરને એલાન કર્યું કે હવે કહી દો કે જ્યાં પણ પૂજા કરો હિરણ્યકશ્યપની કરવાની, હવે એકેય બીજા ભગવાન અહીંયા કોઈ છે નહીં. બધાયનો દાતા છે હિરણ્યકશ્યપ છે, બધાનું પાલન પોષણ કરવા માટે હિરણ્યકશ્યપ છે, બધા હિરણ્યકશ્યપની પૂજા કરશે. જો કોઈ બીજા ભગવાનની પૂજા કરશે તો એને મૃત્યુદંડ આપવામાં આવશે. ત્યારે ચારે બાજુ હિરણ્યકશ્યપની પૂજા કરવાનું એલાન કર્યું અને કોઈ બીજા પૂજા કરતા નથી. થોડો સમય થયો, હિરણ્યકશ્યપને ત્યાં બાળકનો જન્મ થયો છે. નામકરણ સંસ્કાર કર્યું અને નામ પાડ્યું છે મહારાજ પ્રહલાદજી મહારાજ. પ્રહલાદ નામ પાડ્યું. બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને મોટો થયો અને બાળકને એ ભણવા માટે હિરણ્યકશ્યપે સંડામક નામના ગુરુને બોલાવ્યા અને કુલ ગુરુને કહ્યું, મહારાજ આ મારા દીકરો પ્રહલાદ છે, એને પણ એવું જ ભણાવો મહારાજ કે
આપણા બધાનો ભગવાન છે હિરણ્યકશ્યપ છે. અને આપણે ત્યાં બધા ગુરુકુળની અંદર જેટલા પણ બાળકો ભણે એ બધાને આપ ભણાવો કે આપણા બધાનો ભગવાન છે હિરણ્યકશ્યપ છે. હિરણ્યકશ્યપની પૂજા કરવી જોઈએ અને બધાને હિરણ્યકશ્યપના જાપ મંત્ર કરવાનો આદેશ આપો મહારાજ. એવું શીખવાડો બધાને. ત્યારે એ સંડામક નામના ગુરુ છે એ બધાના ગુરુકુળની અંદર જે બધાને ભણાવે છે કે આપણા ગુરુ છે એ હિરણ્યકશ્યપ છે, આપણા બધાનું પાલન પોષણ કરાવવાનો હિરણ્યકશ્યપ છે. આપણે હિરણ્યકશ્યપ નગરીમાં રહીએ છીએ અને હિરણ્યકશ્યપ કે એમ જ આપણે કરવાનું છે અને એ જ આપણા ભગવાન આપણા માતા પિતા છે. એ સંડામક નામના ગુરુ એ બધું શીખવાડી અને ત્યાંથી પોતાના મહલની અંદર જાય, પોતાના આશ્રમની અંદર જાય. ત્યાં પાછળ ત્યાં પ્રહલાદ હતો. પ્રહલાદ મનમાં વિચાર કરે કે મારો હું ગર્ભમાં હતો માતાની અંદર. ત્યારે તો મને નારદ મુનિ એમ કહેતા હતા કે બધાના ભગવાન નારાયણ છે, બધાનો ઈષ્ટ નારાયણ છે, બધાનો પાલન પોષણ કરવાનો નારાયણ છે. હે બાળકો બધા સાંભળો, આ સંડામક નામના ગુરુ છે એને કંઈ આવડતું નથી. આપણા બધાને ભગવાન તો નારાયણ છે અને બધા મારી સાથે બોલો નારાયણ નારાયણનો જાપ કરો મહારાજ. અને બધાએ બાળકોને સામે બેસાડી અને પ્રહલાદજી મહારાજ છે એ નારાયણનો જાપ કરાવે છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, બોલો નારાયણ નારાયણ હરિ હરિ, બોલો નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, નર નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, બોલો નારાયણ નારાયણ હરિ હરિ. પ્રહલાદ કહે છે કે હે બાળકો, આપણો બધાનો ગુરુ નારાયણ છે. આપણે ભગવાન આપણું પાલન પોષણ નારાયણ કરે છે મહારાજ. આપણે નારાયણનું જાપ કરવાનું, આપણે તો નારાયણનું ભણવાનું. ત્યાં તો સવાર થઈ બધા બાળકો ગયા કરે. બીજો દિવસ થયો અને સંડામક નામના ગુરુ આવ્યા અને બધા બાળકોને કહે છે કે હે બાળકો, આપણા ગુરુ કોણ છે, આપણા ભગવાન કોણ છે? ત્યારે બધા બાળકો કહે છે મહારાજ આપણો ભગવાન તો નારાયણ છે મહારાજ. સંડામક કહે છે કે હે નારાયણ નથી, આપણા બધાનો ગુરુ ભગવાન છે હિરણ્યકશ્યપ છે મહારાજ. એ મહારાજ નથી, આપણો ભગવાન તો નારાયણ છે. અમને પ્રહલાદ એમ કહે છે કે આપણો બધાનો ભગવાન નારાયણ છે. ત્યાં તો સંડામક છે એ પ્રહલાદને બોલાવે અને કહે છે કે આપણો ગુરુ બધાને એમ કહેવાનો હિરણ્યકશ્યપ છે, બધાનો ભગવાન હિરણ્યકશ્યપ છે.
આ બધું શીખવાડીને સંડામોક જાય ત્યાં પ્રહલાદજી પારસ્ય